ગૃહમંત્રી હર્ષ સંઘવી કહી રહ્યા છે કે જો તમારો મિત્રો ડ્રગ્સનો આદી બન્યો હોય તો પોલીસને જાણ કરો। તેને આરોપી બનાવવામાં નહીં આવે પરંતુ તેને સુધારવામાં આવશે અને આ ડ્રગ્સ, દારૂ અને અન્ય કૂટણખાનાના મામલે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હવે મેદાને આવ્યા છે અને હર્ષ સંઘવીને સણસણતા સવાલો પૂછ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી। ગુજરાતમાં દારૂ ડ્રગ્સના મામલે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જે પ્રકારે અવાજ ઉઠાવ્યો, ગુજરાતની પોલીસ દોડતી થઈ ગૃહમંત્રી હર્ષ સંઘવી પર એક પછી એક તેમણે પ્રહારો કર્યા અને ગૃહમંત્રી હર્ષ સંઘવી હજી ગઈકાલે જ એક નિવેદન આપતા કહ્યું હતું કે તમારા મિત્ર જો ડ્રગ્સના આદી બની રહ્યા હોય તો પોલીસને જાણ કરો, તેને સુધારવામાં આવશે, તેને આરોપી બનાવવામાં નહીં આવે। અને આ મામલે હવે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પણ એન્ટ્રી થઈ છે અને તેમણે એક પછી એક સણસણતા સવાલો પૂછ્યા છે। સૌથી પહેલા હર્ષ સંઘવીએ જે નિવેદન આપ્યું છે તે પણ આપ સાંભળો। મિત્રો, ગુજરાત પોલીસ ये ड्रग्स ना दूषण ની सामने अभियान नहीं परंतु जंग लड़ी रही है અને તમારી જ ગુજરાત પોલીસે માત્ર ગુજરાતમાંથી નહીં પરંતુ પંજાબની જેલમાંથી ચાલતા ડ્રગ્સ નેટવર્કને તોડવામાં બી સફળતા પ્રાપ્ત કરી છે। બંગાળના પોર્ટ પરથી બી ડ્રગ્સ પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે। મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ આવા અલગ અલગ રાજ્યની પોલીસો જોડે મળીને બી ત્યાંથી ડ્રગ્સ પકડવાની કામગીરી કરી છે। પોલીસ એ ભારત પાકિસ્તાનના દરિયાઈ કિનારાઓ પરથી બી ડ્રગ્સ પકડવાની ખૂબ મોટી સફળતાઓ પ્રાપ્ત કરી છે। પરંતુ હવે આપણી જંગ એ ગુજરાતની કોઈ બી કોલેજોમાં ડ્રગ્સ ના વેચાય, કોઈ બી તમારા યુવાન સાથીઓ ડ્રગ્સના રવાડે ના ચડે, તે માટે હું આપ સૌ પાસેથી એક મદદ માંગવા આવ્યો છું। આ રાજ્યના હિતમાં હું આપ સૌ પાસેથી એક અપેક્ષા રાખું છું કે તમે સૌ લોકો પોલીસની મદદે આગળ આવો। હું તમને વચન આપું છું કે તમારા યુવાન મિત્રો જે કોલેજની અંદર કોઈ બી પ્રકારે અગર ડ્રગ્સના રવાડે ચડ્યા હશે, હું એક બી ઉપર ડ્રગ્સનો કેસ નહીં થવા લઉં, પરંતુ હું એમના જીવન બદલવા માટે આપ સૌની મદદ માંગવા આવ્યો છું। અમે માત્ર ને માત્ર એની પાસેથી એટલી જ માહિતી લેવા માંગીએ છીએ કે ડ્રગ્સ ક્યાંથી લાવ્યો અને ડ્રગ્સ વેચનારને પકડીને 100% જેલ હવાલે બંધ કરવું એ મારી જવાબદારી છે। અને આ જવાબદારીના ભાગરૂપે હું મારા હજારો સાથીઓ પાસે રાજ્યના હિતમાં આટલી મદદ માંગવા આવ્યો છું। આમ જે પ્રકારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું, આ નિવેદનને લઈને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આકરા થયા છે અને તેમણે ત્યાં સુધી કહ્યું છે કે ફક્ત ડ્રગ્સ જ કેમ, તેમ કહું ને કે દરેક જિલ્લામાં દારૂ અને કૂટણખાનાના ધંધા પણ હું બંધ કરાઈને રહીશ। ને વધુમાં તેમણે ત્યાં સુધી કહ્યું છે કે કયા મંત્રી ડ્રગ્સના રૂપિયા લે છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો આકરો અંદાજ પણ આપ જોઈ શકો છો। 12 વર્ષે બાબુ બોલે એમ લોક દબાણને પગલે હર્ષ સંઘવીએ ગઈકાલે એવી અપીલ કરી યુવાનોને કે ડ્રગ્સના રવાડે ચડતા નહીં। પણ સવાલ એ થઈ રહ્યો છે કે 2019ના ભારત સરકારના રિપોર્ટમાં જ્યારે 19 લાખ ડ્રગ યુઝર્સ ગુજરાતમાં જોવા મળ્યા ત્યારે તો તમે અપીલ નથી કરી, રાજ્યના મુખ્યમંત્રી પણ અપીલ નથી કરી રહ્યા। અચાનક તમને કેમ મન થયું ગુજરાતની વર્તમાન પેઢીને અપીલ કરવાનું? આટલા વર્ષો સુધી તમે શું કર્યું? તમને બ્રહ્મ જ્ઞાન છે હમણાં પ્રાપ્ત થયું? બીજી મહત્વની વસ્તુ કે લોકોને તો તમે અપીલ કરી, બહુ સારી વાત છે, પણ સવાલ એ છે કે ગુજરાતમાં દરિયાકાંઠે અદાણીના પોર્ટ ઉપર કે કોઈ પણ ખૂણેથી ડ્રગ્સ આવશે જ નહીં। ના રહેગા બાંસ, ના બજેગી બાંસુરી, ડ્રગ્સ આવે નહીં અને ડ્રગ્સના રવાડે કોઈ ચડે નહીં। આવું તમે સુનિશ્ચિત કરવા માંગો છો? આની ગેરંટી કેમ નથી આપતા? કયો એ મંત્રી છે જે ડ્રગ્સમાંથી કમાઈ રહ્યો છે? આ સવાલ ફરી ફરીને પૂછવા માંગુ છું। બીજું, ચરસના ગાંજો નહીં લેવાની અપીલ કેમ નથી કરતા? કૂટણખાનામાં નહીં જવાની અપીલ કેમ નથી કરતા? કેમ નથી કહેતા કે ગુજરાતની અંદર 33 જિલ્લામાંથી એક પણ જિલ્લામાં દારૂના અડ્ડા નહીં ચાલવા દઉં? આ પણ અપીલ કરો ને। એટલે મૂળ લોકોએ બરાબર પ્રેશર કરી સોશિયલ મીડિયામાં, એના પગલે બોલવું પડ્યું છે, બાકી ઈરાદો નથી ડ્રગ્સને નાબૂદ કરવાનો। આમ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મંત્રીનું નામ લીધા વિના સવાલો ઉપસ્થિત કર્યા છે કે કયા મંત્રી ડ્રગ્સના પૈસા લઈ રહ્યા છે। આ તેમનો એક ગંભીર આરોપ છે અને તેમણે કૂટણખાના અને દારૂના મામલે પણ અવાજ ઉઠાવ્યો છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।